તો મિત્ર ગોપનાથ આપણે મહાદેવે દર્શન કરવા આવ્યા હતા ને આપણો એક સબસ્ક્રાઈબર ભેગો થઈ ગયો એને ગીત જોરદાર ગાતા આવડે છે મહાદેવનું તો ચાલો આપણે એના આગળ એક મહાદેવનું ગીત ગૌરવી નાખીએ ભાઈ ગીત ગાઈ નાખ મહાદેવનું એક शैल सुखदा विशाल जुटासी चंद्रपाल गंग की तरंग माल विमल निर्गाते। ગુડ મોર્નિંગ જય માતાજી જય યુગ દ્વારા કેમ છો બધા મિત્રો મજામાં જશો તો મિત્રો આજે આપણે જવાનું છે ગોપનાથ મહાદેવ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો આપણે ગોપનાથ મહાદેવ જવાનું છે તો બની રહેજો બ્લોગમાં મિત્રો આપણે સણોસરીના પાટીએ પહોંચ્યા છીએ ને અહીંથી ગોપ 20-25 કિલોમીટર થાય છે ગોપનાથ મહાદેવ તો તમને એકવાર ગોપનાથનો સીન બતાવી દઉં જો સામે ડુંગર છે ને ગોપનાથ મહાદેવ છે આપણે તો અહીંયા ડુંગરે જવાનું છે ને અત્યારે આપણે સ્ટોપ છે જે અહીંયા ચા નાસ્તો કરવા એલકટમાન કોલ્ડ સોરી ચા નાસ્તો નહીં ચા પાણી પીવા તો બની રહેજો બ્લોગમાં ગોપનાથ મહાદેવે જઈને દર્શન કરવાના છે મિત્ર આપણે રસ્તામાં ઝીણાવારી પૂગ્યા છે અને વરસાદ કે મારું કામ તો આપણે છે ને મેં અને મયુરભાઈ બે રેનકોટ પહેરી લીધા છે જોઈ લ્યો આ રેનકોટ મેં આખો પહેરી લીધો રેનકોટ અને મયુરભાઈ રેનકોટ પહેરી લીધો તો આપણે જવાનું છે ગોપનાથ મહાદેવે કેમ કે અહીંથી જો ગોપનાથ મહાદેવનો નજારો કંઈક મસ્તીનો જ દેખાય છે જો આમ ગોપનાથ મહાદેવ પર વાદળા જાય છે જોઈ લ્યો કેમ નજારો છે તો આપણે ગોપનાથ મહાદેવ જવાનું છે અને ત્યાં જઈને મળ્યા મયુરભાઈ ગાડી ચાલુ કરો મયુરભાઈ ગાડી ચાલુ કરી નાખીને ભાઈ મયુરભાઈનો રેનકોટ એટલે હાલો તો મિત્ર ફાઇનલ ગોપનાથ મહાદેવે પૂગી ગયા છીએ અને મળ્યા ડુંગર ચડીને મિત્ર ગોપનાથ ડુંગર આપણે અડધો ચડી ગયા છીએ અને હવે અડધો બાકી છે તો કંઈક અહીંથી નજારો જ કંઈક મસ્ત આવે છે મહાદેવનો કેમ કે ગાડી ઉપર ચડે એમ નથી અને ચીકની માટી હતી એટલે આપણે ગાડી છે ને આપણે આ કારની પાછળ જ રાખી દીધી મસ્ત લોકેશન છે એક નંબર વ્યૂ આવે છે અને સામે જોઈ લ્યો ઓલી પવન ચક્કી ફરે તમે તો કોઈ દી જોઈ નહીં હોય ને આમ કંઈક ગોપ ગામનો નજારો જ એમ આવે મિત્ર આમ જોઈ લ્યો સામે નદી ભરી ને ખાણ એનો વ્યૂ કેમ આવે જોઈ લ્યો આમ હાય આમ જન્નત દેખાય જન્નત જય ગોપનાથ મહાદેવ જો આપણી ગાડી છે ને ઓલી લાલ કાર પડી ને અને સામે પાર્કિંગમાં જો આપણી ગાડી પડી તો મિત્રો આપણે અડધો ડુંગર ચડી ગયા ને અડધો હજી બાકી છે એ જ અઘરું છે ચડવું તો જોઈ લ્યો મહાદેવના મંદિરે આવી ગયા અને કંઈક ગોપ ગામનું લોકેશન જ કંઈક અલગ પ્રકારનું દેખાય છે આમ જોઈ લ્યો આમ વાદળ છવાઈ ગયા અને આમ સામે નદી ભરી છે એ ઓલો 4 વ્હીલવાળો ઉપર ચડાવે એને કંઈ લસરી જશે ગાડી જોઈ લ્યો આમ સામે જો તમને ઓલી જારી દેખાય છે ને ત્યાં પબ્લિક ઊભી છે અને આપણે આ રસ્તેથી જવાનું છે કેમ કે સીડી ઉપરથી ચડાય એમ નથી વરસાદના કારણે સીડીઓ ધોવાઈ ગઈ છે તો આપણે છે ને આ શોર્ટકટ રસ્તો છે ને અહીંથી જ મહાદેવના મંદિરે જવાનો છે મિત્ર રસ્તા ચાલીને થાક બહુ લાગ્યો છે અને આપણે થાકી ગયા હવે થોડોક પોરો ખાઈ લઈ અહીંયા મયુરભાઈ પણ અહીં પોરો ખાય છે અને આપણે પણ પોરો ખાઈ લઈ હા જન્નત દેખાય બાકી જોઈ લ્યો આમ જો ઓલું વાદળું કેવું જો આમ સાવ એક જેટલી ટેકરી ઉપર જોઈ લ્યો વાદળું અહીંથી કંઈ સીન જ અલગ પ્રકારનો આવે છે એમ કે જન્નત દેખાય જન્નત તો મિત્રો કોમેન્ટમાં જઈ અને બધા હર હર મહાદેવ લખતા આવજો મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં જાઓ ફટોફટ જઈને કોમેન્ટમાં મહાદેવ લખી નાખો અને નવા હોય ગાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં બેલની ઘંટી હશે એને ફેરવીને ઢીકો મારજો એટલે ટૂંગું દેખીને અવાજ આવશે સરસ મજાના મસ્ત મહાદેવના દર્શન કર્યા ને અંદર મનાઈ હતી શૂટિંગ કરવાની તો બહારથી જ તમે દર્શન કરી લ્યો મંદિરના અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં
તો મિત્ર મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે. તો હવે અહીંથી આપણે જવાનું છે, ડુંગરથી નીચે ઉતરવાનું છે. રસ્તામાં તમને એક બે વ્યૂ બતાવી દઈશ, તો બની રહેજો બ્લોગમાં. મિત્ર મહાદેવની મંદિરની બાજુમાં નજીકમાં એક છે ને ટેકરી છે, આપણે એના ઉપર આવી ગયા ફોટોશૂટ કરવા અને તમને એક ખાલી નજારો બતાવી દઉં. જોઈ લ્યો નજારો, ઓલા ખેતર છે ને આવ કેવા લીલા છમ જેવા લાગે. એમ જાણે આ ગોળ એવું છે ને, એમ જાણે મોતનો કૂવો છે, એવી રીતના રસ્તો બનાવ્યો. કંઈક નજારો જ અલગ પ્રકારનો લાગે. મિત્રો મહાદેવના મંદિરનો પાછળનો સીન જોઈ લ્યો, કંઈક વ્યૂ જ અલગ પ્રકારનો આવે છે. આપણે આ મહાદેવના મંદિરે ની પાછળ ઊભા જઈ. દર્શન કરી અને હવે ઘર બાજુ જવાનું છે. તો મહાદેવના દર્શન કરી લીધા આપણે, મસ્ત મજાનો તમને વ્યૂ બતાવી દીધો ને હવે આપણે પગથિયે ઉતરી જાય અને સાથે આ બધા મિત્રો છે જોઈ લો. હેલો ગાઈસ, હેલો ગાઈસ. આ બધા આપણા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે. ગોપમાં આપણા વિડીયો જોવાય ભાઈ, સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા જ નહીં અને આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય મહાદેવ. તો મિત્ર ગોપનાથ આપણે મહાદેવે દર્શન કરવા આવ્યા હતા ને આપણો એક સબસ્ક્રાઈબર ભેગો થઈ ગયો, એને ગીત જોરદાર ગાતા આવડે છે મહાદેવનું. તો ચાલો આપણે એના આગળ એક મહાદેવનું ગીત ગવડાવી નાખીએ. ભાઈ ગીત ગાઈ નાખ મહાદેવનું એક. શૈલી સુખદ વિશાલ જુટાસી ચંદ્રપાલ ગંગ કી તરંગ માળ વિમલ નિર્ગાજે એ લોસન તઈ લાલ લાલ કુમકુમ કી ખોટ બાલ ફુટકી વન ગાજે ગાજે દાદી લાંગ દિજકર દિલાંગ વિષ્ણુ કમર બાજે હે બમ 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 ડમરુ બાજ નાગુ વેદ સ્વર રાજ શંકર મહારાજ ગાજ તાંડવ નાચે નજીરે શંકર મહારાજ ગાજ તાંડવ નાચે. કેમ છે ભાઈ કલાકાર ઘટે જ નહીં કે આના હાટું થઈને એક લાઈક કરી નાખજો. તો મિત્ર 9 સાડા 9 જેવું વાગી ગયું છે ને આપણે ઘરે પહોંચી આવીએ છીએ. તો ફરી પાછા કાલ મળ્યા નેક્સ્ટ વ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય જુંગીવાળા.